વાત કરી હવે ગાંધીનગરની, જ્યાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક કામના કલાકો અને સપ્તાહના 5 દિવસ કામ કરવા બાબતે ચર્ચા થશે। રાજ્યમાં વર્તમાન ઈંધણની સ્થિતિની પણ સમીક્ષા થશે। પરામર્શ સમિતિમાં ચર્ચાયેલા મુદ્દા પર કેબિનેટમાં ચર્ચા થશે। સરકારના મંત્રીઓ કાર પુલિંગ કરી કેબિનેટની બેઠકમાં પહોંચ્યા। મોઢવાડિયા અને પ્રવીણ માળી ઇલેક્ટ્રિક ગાડીમાં સાથે આવ્યા। સાહેબે જ્યારે રાષ્ટ્રની આપત્તિ પ્રસંગે જ્યારે અપીલ કરી રહ્યા હોય અને વિદેશી હુંડિયામણ બીજા દેશોમાં ના ખેંચાઈ જાય અને ભારતની આર્થિક સ્થિતિ મજબૂત રહે એના માટે કરેલા સૂચનમાંથી એક સૂચન બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય એ વિષય હતો ને ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો, કારણ કે વિદેશી હુંડિયામણ અને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે। તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે। એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે। એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી, જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી